અમદાવાદની પ્રતિષ્ઠિત ગણાતી એસવીપી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી। ક્ષિતિજા સોની નામની મહિલાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે હોસ્પિટલ તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા। મહિલાનો આક્ષેપ છે કે તેમની માતાને દાખલ કર્યા બાદ તેમની સ્થિતિ સતત કથળી રહી છે। વિડીયોમાં દાવો કરાયો કે હોસ્પિટલમાં આંખના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હાજર નથી અને દર્દીઓ પર માત્ર અને માત્ર પ્રયોગો કરવામાં આવી રહ્યા છે। મમ્મીને 10મા માળે આઈસીયુમાં લઈ ગયા, જે 4-5 દિવસ રાખી। મારી મમ્મીની સિચ્યુએશન ખરાબ થતી જ જાય છે। હવે આ લોકો કહે છે કે એમના પેટમાં પાણી ભરાઈ ગયું છે, જે ખેંચવું પડશે। એમનું હાર્ટ 50% ચાલવા માંડ્યું છે એવું કહે છે। રોજ મને કંઈક ને કંઈક પેપર સાઇન કરાવીને જાય છે, જેમાં લખ્યું હોય છે કે હવે મમ્મીનું લીવર આમ છે, હવે મમ્મીનું હાર્ટ આમ છે। સારી થઈ ગઈ છે, અત્યારે પટ્ટી બાંધી છે એકદમ, અને એ આંખો જે છે એમાં એક નસમાં કે કોઈ વસ્તુમાં હેમરેજ થઈ રહ્યું છે। અને મારી મમ્મીના અત્યારે હાથ પણ બાંધી દીધા છે। શી ઇઝ ગેટિંગ વર્સ્ટ। અત્યારે એને હાથમાં એટલી બધી નસો પંક્ચર કરી નાખી છે કે અહીંયાથી એ લોકોને હવે અહીંયાથી નસ જ નથી મળી રહી ઇન્જેક્શન આપવા માટે, તો એ લોકોએ અહીંયા કાણું કરીને નાખી છે।